કલયુગ સવાર થયો અને પરીક્ષિત રાજા શિકાર કરવા માટે વનની અંદર જાય છે। સમીક ઋષિનો આશ્રમ આવે છે। સમીક ઋષિ સમાધિ લગાવીને બેઠા છે। પાણીની તરસ લાગી પરીક્ષિતને। સમીક ઋષિ પાસે આવીને કહ્યું કે મહારાજ, હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત, મને પાણીની તરસ લાગી છે, તમે પાણી આપો ને। સમીક ઋષિ તો સમાધિમાં બેઠા છે। એટલે પરીક્ષિત રાજાએ બીજી વખત પાણીની માંગણી કરી કે મહારાજ, મને પાણીની તરસ લાગી છે, મને તમે પાણી આપો। પણ સમીક ઋષિ તો સમાધિમાં બેઠા। પરીક્ષિતને એમ થયું કે હું હસ્તિનાપુરનો બહુ મોટો રાજા છું ને, એટલે મારી ઉપર પ્રભાવ પાડવા માટે આ ઋષિ આવા ઢોંગ કરે છે, ખોટે ખોટા સમાધિમાં બેસી ગયા। અરે આ જીવતો હોવા છતાંય મરેલા જેવો છે। અને ત્યાં જમીન ઉપર નજર કરી, ત્યાં તો એક મરેલો સર્પ પડેલો હતો। પોતાના ધનુષ્યના તીર ઉપર એ સર્પને ઉપાડી અને ઋષિના ગળાની અંદર આડે સર્પ નાખી દીધો। આ પરીક્ષિત રાજાને એવું અજ્ઞાન થયું છે અને ઋષિના ગળાની અંદર સર્પ નાખ્યો, કારણ કે મસ્તક ઉપર આજે કલયુગ સવાર થયો। પરીક્ષિતની બુદ્ધિ ફરી, અપમાનિત કરી અને આજે પરીક્ષિત રાજા એ પોતે પોતાના મહેલ તરફ આવે છે। મસ્તક ઉપર હતો મુગટ, એ મુગટને ત્યાં નીચે મૂકે છે ને ત્યાં તો પોતાની સાત્વિક બુદ્ધિ ઠેકાણે આવી। અરે ધિકાર છે મને, આમે શું કર્યું? અમારા વડીલોએ જે સાધુ સંત બ્રાહ્મણોની સેવા કરી, આજે મેં એમનું અપમાન કર્યું। મારી 71 પેઢીને મેં નરકમાં નાખી, મને કોઈ જીવવાનો હક નથી। પરીક્ષિત રાજા રડવા લાગ્યા, મને કોઈ એવો શ્રાપ આપો કે મારું અત્યારે જ મૃત્યુ થાય। આમ પરીક્ષિત રાજા જ્યારે પસ્તાવો કરે છે ને, બરાબર અહીંયા આશ્રમની અંદર સમીક ઋષિના દીકરા હતા, એમનું નામ છે શૃંગી ઋષિ। અને શૃંગી ઋષિ બાળકો સાથે નદીએ સ્નાન કરવા માટે ગયા હતા। સ્નાન કરી આશ્રમની અંદર આવે છે, પિતાના ગળાની અંદર જ્યારે મરેલો સર્પ જોયો, અને જ્યાં પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો, ક્રોધ આવ્યો છે કે આજે મારા પિતાનું કોણે આવું અપમાન કર્યું। હાથની અંદર જળ લઈ અને આજે શૃંગી ઋષિએ મનમાં સંકલ્પ કર્યો છે કે જેમણે મારા પિતાના ગળાની અંદર આજે મરેલો સર્પ નાખ્યો, આજથી 7મા દિવસે તક્ષક નાગ અને દંશ આપે એનું મૃત્યુ થાય, અને જો તક્ષક નાગ દંશ ન આપે તો તક્ષક નાગનું મૃત્યુ થાય। ક્રોધની અંદર આવ્યો અને શ્રાપ આપી દીધો, જળ નીચે મૂક્યું। શૃંગી ઋષિ રડવા લાગ્યા છે અને બરાબર સમીક ઋષિના સમાધિના ખુલવાનો સમય થયો। સમાધિ ખુલી, આંખ ખુલી, જોવે ત્યાં તો બાળક રડે છે। અરે બેટા શું થયું, કેમ રડો છો? પિતાજી, તમારા ગળાની અંદર કોઈએ મરેલો સર્પ નાખ્યો છે, તમારું અપમાન કર્યું છે, એટલા માટે હું રડું છું। કઈ વાંધો નહીં બેટા, કોઈથી ભૂલમાં થયું છે, તમે કઈ આગળ તો નથી વધ્યા ને? અરે પિતાજી, તમારું કોઈ અપમાન કરે ને આગળ ન વધવું એવું બને? મેં શ્રાપ આપ્યો છે 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપે એનું મૃત્યુ થાય। સમીક ઋષિએ સમાધિ લગાવીને જોયું, ત્યાં તો પરીક્ષિત રાજા આવેલા હતા। સમીક ઋષિએ શૃંગી ઋષિને કહ્યું કે બેટા, તમારી ઉંમર નાની છે, મેં તમને જ્ઞાન વધારે આપી દીધું, આ પરીક્ષિત જેવો હવે રાજા મળવો દુર્લભ છે, હવે આવો રાજા નહીં મળે, તમે ખોટો શ્રાપ આપી દીધો। અને એમાં કઈ પરીક્ષિતનો વાંક નથી, એના મસ્તક ઉપર જે મુગટ કર્યો એમાં કલયુગ સવાર થયો અને કલયુગના હિસાબે એનાથી આ ભૂલ થઈ છે। પણ હવે તમે શ્રાપ આપી દીધો તો હવે કઈ નહીં થાય, કમ સે કમ જાય અને કોઈ એને સમાચાર તો આપો। ઋષિના બાળકો આવે છે, પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાવધાન, માત્ર 7 દિવસનો સમય છે, 7મા દિવસે તક્ષક આવશે, દંશ આપશે અને તમારું મૃત્યુ થશે। પરીક્ષિતે કહ્યું કે આવો આશીર્વાદ મારી ઉપર ન હોય, 7 દિવસ જીવવાનો મને કોઈ હક નથી, મારું તો અત્યારે જ મૃત્યુ થાય એવો મને શ્રાપ આપો। નહીં, 7 દિવસનો હવે સમય છે, તમારું મૃત્યુ 7મા દિવસે છે। મારી અને તમારી પાસે પણ 7 જ દિવસનો સમય છે। આપણા બધાનું મૃત્યુ 7 જ દિવસની અંદર થઈ જવાનું છે, કારણ કે આપણા વાર છે ને એની સંખ્યા છે 7। સોમવારથી તમે ગણતરી કરો તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આ 7 જ વાર છે। 8મો પાછો સોમવાર આવી જાય અને આ 7માંથી જ એક વાર આપણો નક્કી થઈ ગયેલો છે, 8મો બીજો કોઈ વાર છે નહીં। આ કથાનો અર્થ એ છે કે આ 7માંથી જ એક વારે મારું તમારું મૃત્યુ નિશ્ચિત છે। એક તારીખ આપણી લખાઈ ગઈ છે, ખાલી આપણને ખબર નથી કે કઈ તારીખ લખાયેલી છે ને કયો વાર છે, પણ એ 7માંથી ને કયો વાર આપણો આવે કાંઈ નક્કી નથી।
કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવી થશે? કોઈને ખબર નથી. જાનકીનો નાથ જાણી શક્યો નહીં. રામને ખબર નથી કાલ સવારે શું થશે. આપણે બોલીએ ઘણી ઘટનાઓ છે સાહેબ, માણસ હાલતો ચાલતો હોય ને અચાનક પૂરું થઈ જાય, શ્વાસ રોકાઈ જાય, કારણ કે એનો વાર લખાઈ ગયેલો હોય. જેટલા અણજડ લખાયેલા હોય, જેટલા શ્વાસ મારા તમારા પૃથ્વી ઉપર લખાયેલા હોય એટલા જ લઈ શકીએ. એક શ્વાસ પણ વધારે નથી લઈ શકાતો, યાદ રાખજો. અરે શ્વાસ આપણે અંદર લઈએ ને, એ શ્વાસ પાછો બહાર નીકળે કે ન નીકળે એની પણ કોઈ ખાતરી છે નહીં. અંદર લીધા પછી પાછો એ શ્વાસ બહાર આવશે કે નહીં આવે એની કઈ ખાતરી નથી. માટે આપણે આમાં અહંકાર કરતા હોય, અભિમાન કરતા હોય, મારે કોઈની જરૂર નથી, મારે શું પડી છે, એ બધી વાત ખોટી. બધું પડ્યું રહ્યું છે.